નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.2 જોવાનું છે. એમાં પહેલો દાખલો છે, નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. એટલે પહેલા તો આપણે શું કરવાનું છે કે જે પણ કોયડો અથવા તો પ્રશ્ન આપેલો છે એના ઉપરથી આપણે બે સમીકરણ બનાવશું અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. એટલે આલેખ દોરવાનો છે. હવે જો મેં પહેલા પણ એક વાત કરેલી કે આપણે જ્યારે સમીકરણ બનાવશું ને ત્યારે અહીંયા બે શરતો હશે અથવા તો બે વિગત હશે, એના ઉપરથી આપણે બે સમીકરણ બનશે. હવે કેવી રીતે એ હું તમને બે દાખલાની અંદર સમજાવી દઉં. સૌથી પહેલું, પહેલી લાઈન વાંચશો એટલે પહેલું સમીકરણ બનશે, બીજી લાઈન વાંચશો એટલે બીજું સમીકરણ બનશે. કેવી રીતે જુઓ કે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓએ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો. હવે તો એનો મતલબ એવો થયો કે અહીં ટોટલ 10 વિદ્યાર્થીઓ છે, બરાબર છે. હવે આગળ વાંચીએ પછી આપણે જોઈએ. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. તો પેલી જે લાઈન છે કે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓએ ગણિતના કોયડામાં ભાગ લીધો. હવે આપણે અહીં છોકરા અને છોકરીઓ આપેલું છે, તો માની લ્યો કે આપણે છોકરીઓને x કહી દઈએ અને છોકરાઓને y કહી દઈએ. એનો મતલબ એવો થયો કે છોકરા અને છોકરીઓની ટોટલ સંખ્યા 10 છે. એટલે પેલી લાઈન ઉપરથી આપણને પેલું સમીકરણ આ રીતે મળી જશે. એટલે કે x વત્તા y એટલે કે છોકરીઓની સંખ્યા પ્લસ છોકરાઓની સંખ્યા, ટોટલ સંખ્યા 10 એટલે x વત્તા y બરાબર 10. આ પેલું સમીકરણ આપણને મળી જશે પેલી લાઈન ઉપરથી. હવે બીજી લાઈન ઉપરથી બીજું સમીકરણ જુઓ કે ભાગ લેનારી છોકરીઓની સંખ્યા. જો ગમે ત્યારે સમીકરણ તમે બનાવો ત્યારે જે પહેલા લખેલું હોય ને એને બરાબરની ડાબી બાજુએ રાખવું. એટલે કે ભાગ લેનારી છોકરીઓ એટલે x, પછી શું આપ્યું તો કે છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય એટલે બરાબર લખી નાખવાનું. પછી છોકરાઓની સંખ્યા એટલે y, વધારે એટલે વત્તા, કેટલી તો કે 4. ખાસ યાદ રાખજો, પહેલા આપ્યું છે છોકરીઓની સંખ્યા જે આપણે ડાબી બાજુએ લખશું, પછી બરાબરની નિશાની, પછી છોકરાઓની સંખ્યા આપ્યું છે એ આપણે બરાબરની જમણી બાજુએ લખશું, પછી વધારે છે એટલે વત્તા કરશું, કેટલી વધારે છે તો કે 4 એટલે વત્તા 4. તો આ રીતે બીજું સમીકરણ બની ગયું. આમ દરેક દાખલામાં પહેલી લીટી વાંચશો એટલે પહેલું સમીકરણ મળશે, બીજી લીટી વાંચશો એટલે બીજું સમીકરણ બનશે અને પછી આપણે એનો ઉકેલ આલેખની રીતે મેળવશું. હવે એવી જ રીતે આપણે પેલા બીજા દાખલાનું પણ સમજી લઈએ. જો પેલી લાઈન વાંચીએ તો પેલા 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. તો અહીં ધારવાનું શું, પેન્સિલની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા. હવે કેટલી પેન્સિલ છે તો કે 5 એટલે 5x, કેટલી પેન છે તો કે 7 એટલે 7y, ટોટલ કેટલી કિંમત છે તો કે 50. થઈ ગયું સમીકરણ 1. લ્યો, 5 પેન્સિલ એટલે 5x, 7 પેન એટલે 7y, ટોટલ 50. હવે પેલી લાઈન વાંચી. હવે એવી જ રીતે બીજી લાઈન, 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે. તો 7 પેન્સિલ એટલે 7x, 5 પેન એટલે 5y બરાબર 46. આ થઈ ગયું બીજું સમીકરણ આપણું. તો આ રીતે સમીકરણ પેલા બનાવવાના છે. એ આપણે દાખલામાં તો જોઈશું જ, પણ આપણે રકમ જોઈને કેવી રીતે ખબર પડે એ માટે મેં તમને આ સમજાવ્યું છે. હવે આપણે દાખલો જોઈ લઈએ અને એનો ગ્રાફ પણ દોરી લેશું. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1. હવે આપણે ધારવાનું છે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા. તો ધારો કે ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લેનાર છોકરીઓની સંખ્યા x અને છોકરાઓની સંખ્યા y છે.
હવે આપણે આપેલ શરત અનુસાર આપણે કીધું હતું કે છોકરીઓની સંખ્યા કરતા 4 વધારે હોય, સોરી પહેલા તો આપણે ટોટલ સંખ્યા કે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓએ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હતો, તો પેલી શરત મુજબ કે ટોટલ 10 વિદ્યાર્થી છે એટલે કે છોકરીઓની સંખ્યા પ્લસ છોકરાઓની સંખ્યા બરાબર 10. આપણા માટે સમીકરણ પેલું મળી ગયું. હવે આપણે એનું કોષ્ટક બનાવી લઈશું. કોષ્ટક બનાવવા માટે આપણે કોઈ પણને કરતા બનાવી શકશું, એટલે કે વાયને કરતા બનાવવો હોય એટલે કે વાયની કિંમત મેળવવી હોય તો ભલે એક્સની, કેમ કે અહીંયા એક્સને પણ સહગુણક નથી અને વાયને પણ સહગુણક નથી. આપણે વાયને બનાવીએ તો વાય આ બાજુ એમને એમ બરાબર 10/10, એક્સને આ બાજુથી સામે લઈ જાય એટલે કેવા થાય તો કે માઇનસ. શા માટે તો કે આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઇનસ થાય. હવે આપણે એક પછી એક કિંમત મૂકતા જશું એટલે મળતી જશે. આમાં આપણે ગણતરી દર્શાવીએ છીએ તો અહીંયા લખશું, બરાબર જોજો, જો એક્સ બરાબર, હવે અહીંયા આપણે કેટલા મૂકવા છે તો કે અહીંયા 10 છે એટલે મીડિયમ ગમે એટલા મૂકી શકો તમે, 3, 4, 5 ગમે એટલા ચાલશે. તો આપણે માની લો કે એક્સ બરાબર 2 લઈએ, એક્સ બરાબર 2, તો વાય બરાબર કેટલા જોજો, બરાબર વાય બરાબર આપણે આમાં કિંમત મૂકવાની છે. તો જો એક્સ બરાબર 2 તો વાય બરાબર 10 માઇનસ એક્સની કિંમત આપણે કેટલી લેવાની છે તો કે 2. કેમ તો કે અહીંયા એક્સ બરાબર આપણે 2 લીધેલા છે, માટે 10 - 2 બરાબર 8. એટલે પેલી કિંમત આપણને મળી ગઈ. હવે બીજી કિંમત કે જો એક્સ બરાબર ગમે એટલા લઈ શકાય, 3 લેવા હોય તો 3 લઈએ, 5 લેવા હોય તો 5 લઈએ, ગમે એટલા લઈ શકાય. માનો કે આપણે 5 લઈ લઈએ તો એક્સ બરાબર 5, તો વાય બરાબર 10 - 5 બરાબર 5. ખાસ યાદ રાખજો, એક્સની કિંમત તમે અહીંયા કોઈ પણ લઈ શકશો, મતલબ કે 3, 4, 5, 6, 7, 8, 9, 10 ગમે એટલી લઈ શકાશે. પણ આપણે 1, 2 લીધી, 5 લીધી. હવે આપણે કોષ્ટક બનાવી લઈએ. એક્સની કિંમત આપણે 2 મૂકી ત્યારે વાયની કિંમત આપણને 8 મળી. એક્સની કિંમત આપણે 5 મૂકીએ ત્યારે આપણે વાયની કિંમત પણ 5 જ મળી. એટલે આપણું એક કોષ્ટક આવી ગયું. હવે આપણે બીજું સમીકરણ જોઈ લઈએ કેવી રીતે બને. તો બીજી શરત આપણને આપેલી કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે. તો આપણે અહીંયા સમીકરણમાં પેલા કીધું હતું કે છોકરીઓની સંખ્યા એટલે x બરાબર છોકરાઓની સંખ્યા એટલે y. આપણે સમજાવ્યું ત્યારે કીધું હતું કે પેલા છોકરીઓની સંખ્યા આપેલી છે, માટે છોકરીઓની સંખ્યા એટલે કે x ડાબી બાજુએ મૂકવાનું બરાબરની, અને છોકરાઓની સંખ્યા એટલે કે y એ બરાબરની જમણી બાજુએ મૂકવાનું. પછી 4 વધારે છે, વધારે એટલે વત્તા. ખાસ યાદ રાખજો, વધારે હોય તો સરવાળો થાય, ઓછા હોય તો બાદબાકી એટલે માઇનસ આવે, અને ગણા હોય તો ગુણવાના અને ભાગના હોય તો ભાગવાના. તો અહીંયા વધારે છે માટે પ્લસ એટલે કે વત્તા. કેટલા તો કે 4. હવે અહીંયા જોઈ શકો છો કે વાયને કરતા બનાવવાની કોઈ જરૂર નથી, એક્સ ઓલરેડી કરતા છે જ જો અહીંયા. તો આપણે સીધું જ આ આપણા માટે, જો કે સમીકરણ બનાવવું હોય તો આપણે પહેલા લખવું પડશે કે એક્સ માઇનસ વાય બરાબર 4, કારણ કે સમીકરણ આપણે આ રીતે લખશું એટલે સમીકરણ 2. હવે આમાંથી આપણે જો એક્સને જ કરતા બનાવવો હોય તો પણ બનાવી શકીએ, અને વાયને બનાવવો હોય તો પણ વાંધો નથી. વાયને જ બનાવવો હોય તો વાયને બનાવીએ. તો માઇનસ વાય બરાબર આ બાજુએ 4 છે,
અહીંયા એક્સ પ્લસ છે, સામે જાય તો કેવા થાય? તો કે માઇનસ, માટે સામે ગયા એટલે માઇનસ. હવે આપણે વાત થઈ હતી કે અહીંયા માઇનસ આપણે રાખવાના નથી, કારણ કે જેને આપણે કરતા બનાવીએ એને ક્યારેય માઇનસ ન રખાય, માટે એને આપણે પ્લસ કરી નાખીએ. એટલે માઇનસને પ્લસ કરવાનો મતલબ છે કે સમીકરણમાં જેટલા પદ આપેલા છે એ બધાની નિશાની બદલવાની છે. મતલબ કે માઇનસ વાયના પ્લસ કર્યા તો +4 છે એ કેવા થઈ જાય? માઇનસ. અને માઇનસ એક્સ આપેલા છે એ કેવા થઈ જાય? તો કે પ્લસ. તો અહીં આપણે આ વાય કરતા બની ગયો. હવે એક્સ ની આપણે કિંમત મૂકશું એટલે આપણને વાય ની કિંમત મળશે. ગણતરી જોઈ લઈએ. હવે અહીં જુઓ, આ રીતે મેં કરી લીધું કે જો એક્સ બરાબર ખાલી જગ્યા તો વાય બરાબર -4 વત્તા ખાલી જગ્યા. જો એક્સ બરાબર ખાલી જગ્યા તો વાય બરાબર -4 વત્તા ખાલી જગ્યા. એટલે કે હવે આપણે ખાલી એક્સ ની કિંમત છે ને એ મૂકવાની છે. તો અહીંયા -4 છે, એક્સ ની કોઈ પણ કિંમત આપણે મૂકી શકશું. માની લો કે આપણે એક્સ ની કિંમત 2 લઈએ છીએ, તો અહીંયા આપણે 2 મૂકશું. એક્સ ની જગ્યાએ જો એક્સ ની જગ્યા હતી ત્યાં આપણે 2 મૂકેલા છે. તો હવે એનું સાદું રૂપ દઈ દઈ, ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા, 4 માંથી 2 જાય તો 2. નિશાની મોટાની, મોટું કોણ? તો કે 4. એની નિશાની કેવી છે? તો કે માઇનસ, એટલે -2 આવ્યા. એવી જ રીતે હવે આપણે માનો કે 3 મૂકી દઈએ તો x બરાબર 3, તો y બરાબર -4. x ની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના? 3. હવે પાછા ઓછે વત્તે ઓછા, 4 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 1. નિશાની મોટાની એટલે માઇનસ. આમ આ પણ આપણને કિંમત મળી ગઈ. હવે આપણે એનું કોષ્ટક બનાવી લઈએ. તો અહીં આપણે કોષ્ટકમાં કિંમત લખી x અને y. x ની આપણે 2 કિંમત મૂકી તો y ની -2 મળી. x ની આપણે 3 મૂકી તો y ની -1 મળી. હવે આપણે ગ્રાફ દોરી લઈએ. તો અહીં આપણે ગ્રાફ છે. હવે એ ગ્રાફમાં આપણે બિંદુ દર્શાવવાના છે. આપણા માટે પહેલું બિંદુ હતું 2 અને 8, એટલે x ના 2 અને y ના 8. તો x ના 2 અને y ના 8 ક્યાં આવે એ જોઈ લઈએ. તો x ના 2 અહીંથી શરૂ કરી અને y ના 8 જે અહીંયા આવે છે ત્યાં બિંદુ આવશે. તો આપણે ત્યાં બિંદુ મૂકી દઈએ. આપણું બીજું બિંદુ હતું 5, 5. તો આપણે x ના 5 અને y ના 5 બંને મળે ત્યાં ગોઠવી દઈએ. તો x ના 5 અને y ના 5 એટલે અહીંયા મળશે, તો ત્યાં આપણે મૂકી દઈએ. તો આ 5, 5 બિંદુ મળી ગયું. હવે આપણે એમાંથી પસાર થતી રેખા દોરી દઈએ. તો આ રેખા એમાંથી પસાર થઈ ગઈ. હવે આપણે બીજા સમીકરણના બિંદુ મૂકી દઈએ. બીજા સમીકરણનું બિંદુ છે 2 અને -2. 2 કોના? તો કે x ના, માટે x ના 2 થી -2 સુધી જવાનું છે, એટલે કે અહીંયા સુધી આવવાનું છે આપણે. તો અહીંયા બિંદુ મૂકી દઈએ. તો આપણું બિંદુ આવી ગયું 2 અને -2. હવે આપણે 3 અને -1. તો 3 અહીંયા છે અને -1 અહીંયા જ છે, એટલે અહીંયા આપણું બિંદુ મૂકવાનું છે. તો આપણે બંને બિંદુ મૂકી દીધા. હવે એમાંથી પસાર થતી રેખા દોરી દઈએ. તો અહીં તમે જોઈ શકો છો બંને રેખાઓ ક્યાં છેદે છે એ બરાબર જોજો. તો બંને રેખાઓ જ્યાં છેદતી હોય ને ત્યાં આપણે કેમ ખબર પડે કે ક્યાં છેદે છે? આપણે ખબર છે કે આ જે બિંદુ છે એ છેદ બિંદુ છે. છેદ બિંદુ એટલે બંને રેખાઓ જ્યાં છેદે છે એ બિંદુ છે. તો એના યામ કેવી રીતે નક્કી કરવા આપણે? તો કે એક કામ કરો, પેલા છે ને ત્યાંથી નીચે આવવાનું, હંમેશા x તરફ પેલા જવાનું. તો x તરફ આવો તો ત્યાં 7 નંબર છે અને y તરફ જાશો તો ત્યાં 3 નંબર છે. જુઓ, x તરફ આવશો તો 7 અને y તરફ જશો તો 3, એટલે કે x ની કિંમત 7 અને y ની કિંમત 3 આપણને મળશે. તો આ છેદ બિંદુનું આપણે નામ આપ્યું 7 અને 3. તો ઉકેલ મળી ગયો. પહેલી કિંમત 7 એટલે કે x ની કિંમત છે, એટલે છોકરીઓની સંખ્યા 7 અને
છોકરાઓની સંખ્યા 3 છે, બરાબર જોજો. હવે આને આપણે તાળો મેળવવો પણ કહી શકાય. તાળો મેળવવો એટલે કે આપણો જે જવાબ આવ્યો એ સમીકરણ મુજબ છે કે નહીં એ કેમ ચેક કરવું, તો આપણે એ પણ ચેક કરી લઈએ. તો ચેક કરવા માટે આપણે x ની કિંમત 7 આવી છે અને y ની કિંમત 3 આવી છે. તો હવે આપણે ચેક કરવાની વાત કરીએ. એમાં એને શું કીધું હતું કે ટોટલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તો આપણે 7 + 3 ટોટલ 10 થઈ ગયા કે નહીં. બીજી વાત કરી કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હતી, તો તમે જોઈ શકશો કે છોકરાની સંખ્યા 3 હતી, એમાં તમે 4 વધારાના નાખો તો ટોટલ છોકરીઓની સંખ્યા 7 થાય. જો એ આપણો જવાબ છે જ, છોકરીઓની સંખ્યા 7 જ આવી. છોકરાઓની સંખ્યામાં આપણે 4 વધુ ઉમેરતા છોકરીઓની સંખ્યા મળતી હતી, તો એ મળી ગઈ. એટલે કે બરાબર છે, છોકરીઓ છોકરા કરતા 4 વધારે છે. જુઓ તમે, છોકરીઓ છોકરા કરતા 4 જેટલી વધારે છે. આમ બંને રેખાઓનું છેદ બિંદુ 7, 3 મળે છે. માટે છોકરીઓની સંખ્યા x બરાબર 7, છોકરાઓની સંખ્યા y બરાબર 3. આ આપણો ઉકેલ મળી ગયો. આ રીતે આપણે આલેખની નીચે અથવા તો જો બોર્ડની અંદર તમને આલેખ એક અલગ પેજ ઉપર હશે, એના આગળના પેજ પર આ લખી નાખવાનું. એટલે ટૂંકમાં આપણે જે ગણતરી કરેલી હોય ત્યાં આ લખી નાખવાનું કે આમ બંને રેખાનું છેદ બિંદુ 7 અને 3 મળે છે. માટે છોકરીઓની સંખ્યા x બરાબર 7, છોકરાઓની સંખ્યા y બરાબર 3. તો આ પહેલો આપણો દાખલો છે એ પૂરો થયો. હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ. બીજો દાખલો આપણે કીધું તો 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50. એ જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો, પણ ગ્રાફ દોરીને. કારણ કે અહીંયા ઉપર આપણે સૂચના આપેલી છે, પણ પરીક્ષામાં જો તમને માત્ર આટલી જ રકમ આપેલી હોય અને કોઈ સૂચના આપેલી ન હોય તો તમે કોઈ પણ રીતે એ દાખલો ગણી શકશો. મેં તમને કીધું હતું કે આપણે 4 રીત આમાં છે. આપણી આલેખની રીત આ પ્રથમ રીત છે, હજુ 3 રીત બાકી છે. તો કોઈ પણ રીતે તમે કરી શકશો, પણ અત્યારે આપણે આલેખથી જ કરવાનું છે. માટે આલેખ જોઈ લઈએ. પહેલા સમીકરણ કેમ બનાવવું એ આપણે કીધું હતું, ફરીથી જોઈ લઈએ. તો અહીં ધારવાનું આ રીતે છે. આપણને 2 વસ્તુ આપેલી છે, પેન્સિલ અને પેન. તો ધારો કે એક પેન્સિલની કિંમત ₹x અને એક પેનની કિંમત ₹y છે. 2 વસ્તુ હોય એટલે x અને y ધારી લેવાનું. તો પેન્સિલની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા છે. હવે શરત અનુસાર આપણે પહેલું સમીકરણ જે બનાવવાનું છે, તો પહેલા 5 પેન્સિલ અને 7 પેન હતી. તો એક પેન્સિલની કિંમત x રૂપિયા છે, તો 5 પેન્સિલની કિંમત 5x રૂપિયા થશે. પ્લસ, કેમ કે કુલ કિંમત છે એટલે અહીંયા પ્લસ જ આવશે, પ્લસ એક પેનની કિંમત y રૂપિયા છે. આપણી પાસે ટોટલ 7 પેન છે એટલે કે 7y આવશે. એની કુલ કિંમત આપણને આપેલી છે ₹50, એટલે આપણે બરાબર લખવાનું છે 50. આનો મતલબ છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે. તો 5x + 7y બરાબર 50 આપણા માટે સમીકરણ નંબર 1. હવે આટલું થઈ જાય પછી આપણે કોઈ પણને કર્તા બનાવવાનો છે. y ને આપણે કર્તા બનાવીએ તો આપણે માટે 7y આ બાજુ રહેશે, 50 પેલી બાજુ જશે, 50 તે બાજુ જ છે, 5x આ બાજુ છે એ પ્લસ છે, સામે જાય તો માઇનસ. હવે આપણે y ને કરતા બનાવવો છે એટલે 7 ગુણે સામે જાય
તો ભાગે y ના y બરાબર 50 માઇનસ 5x એના છેદમાં 7. હવે આપણે કિંમત શોધવાની છે. x ની કિંમત આપણે મૂકતા જશું, y ની કિંમત આપણને મળતી જશે. હવે અહીં આપણે કિંમત મૂકવાની છે. x ની કિંમત મેં અત્યારે ખાલી જગ્યા મૂકેલી છે, પણ ગમે તે કિંમત આપણે મૂકવાની નથી, કારણ કે છેદમાં 7 આપેલા છે, એટલે અપૂર્ણાંક કિંમત આવશે. તો એવું ન થાય એટલા માટે જુઓ કે માની લો કે આપણે ગણતરી માંડીએ, તો માની લો કે સૌથી પહેલા આપણે અહીંયા 0 મૂકી દઈએ, તો આ તો બધું 0 થઈ ગયું. હવે વધ્યું કેટલું? તો કે 50/7, તો છેદ ઉડે નહીં, માટે એ ચાલશે નહીં. એટલે આપણે બીજી કોઈ કિંમત જોઈએ. માનો કે 1 મૂકીએ. જો આવી રીતે તમારે વિચારવાનું છે, પછી તમને ફાવી જશે. 1 મૂકીએ તો 5 એકુ 5, એટલે 50 માંથી 5 જાય તો 45 એના છેદમાં 7. તો એ પણ નહીં ચાલે, કારણ કે અપૂર્ણાંક આવ્યા. આવી રીતે આપણે 2 મૂકશું તો 5 દુ 10, 50 માંથી 10 જાય તો 40, 40 ના છેદમાં 7. તો એ પણ નહીં ચાલે, કારણ કે છેદ ઉડે એમ નથી, અપૂર્ણાંક છે. તો હવે આપણે 3 મૂકશું, તો અહીંયા 5 એના પછી આપણે 3 મૂક્યા. તો હવે આપણે ગણતરી કરીએ તો 50 માઇનસ 5 તેરી 15, 50 માંથી 15 જાય તો 35 વધે, ને 35 ને 7 વડે ભાગીએ તો 7 × 5 = 35, ભાગી શકાય છે, તો આ ચાલશે. તો હવે આપણે ગણતરી દર્શાવી દઈએ, બરાબર 50 માઇનસ 15 છેદમાં 7, એટલે કે 35. 50 માંથી 15 જાય તો 35, એને ભાગ્યા 7, એટલે કે 7 × 5 = 35. આમ આપણને પેલી કિંમત મળી ગઈ. એટલે કે x ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે, એટલે x બરાબર 3, તો y બરાબર 50 માઇનસ 5 ગુણ્યા 3, એટલે 15. 50 માંથી 15 જાય તો 35, 35/7 એટલે 5. હવે એવી જ રીતે આપણે 3 સુધીની મૂકી દીધી. હવે એનાથી આગળ વધીએ, 4 મૂકીએ બીજામાં, તો 4 મૂકીએ તો શું થાય? તો કે 4 × 5 = 20, 50 માંથી 20 જાય તો 30, 30/7. તો કે છેદ ઉડી શકે તેમ નથી, માટે આ કિંમત શક્ય નથી. તો માની લઈએ કે 5, તો 25 × 25, 50 માંથી 25 જાય તો 25 વધે, 25/7, એ પણ અપૂર્ણાંક આવશે. આમ કરતા જવાનું છે, તમને જ્યાં એમ લાગે કે છેદ ઉડી શકે એમ છે ત્યાં સુધી. તો તમે જોઈ શકશો 6 × 30, તો 20 ના છેદમાં 7 આવશે. જો હું બાદ કરતો જાઉં છું 50 માંથી, અહીંયા જે સંખ્યા આપણે મૂકીએ ને એ ગુણી દેવાની છે. જેમ કે મેં 6 મૂકી તો 6 × 30, તો 50 માંથી 30 જાય તો 20, તો એ પણ નહીં ચાલે, કારણ કે 20 ના છેદમાં 7 આવશે. હવે 7 મૂકીએ તો 7 × 5 = 35, 50 માંથી 35 જાય તો 15, 15/7, એ પણ નહીં ચાલે. 8 મૂકીએ, 8 × 5 = 40, 50 માંથી 40 જાય તો 10, 10/7, એ પણ નહીં ચાલે. 9, 9 × 5 = 45, 50 માંથી 45 જાય તો 5, 5 ના છેદમાં 7, એ પણ નહીં ચાલે. તો હવે આપણે મૂકવાના છે 10. આ મૂક્યા આપણે 10. હવે 10 × 5 = 50, તો અહીંયા પેલા 50 માઇનસ 10 × 50, એટલે કે 5 દાણ 50, 5 ગુણ્યા 10 એટલે 50. આ ચાલશે, શા માટે એ જોઈ લ્યો. છેદમાં 7 બરાબર 50 માંથી 50 જાય તો 0, 0/7, એટલે 0 જ આવશે. મતલબ કે આ ચાલશે આપણે. તો y ની કિંમત x ની કિંમત આપણે કેટલી મૂકી? તો કે x ની કિંમત આપણે 10 મૂકી, તો y ની કેટલી મળી? તો કે y ની આપણને 0, એટલે કે 0 કિંમત મળી છે. તો હવે આપણે કોષ્ટક બનાવી દઈએ. એ કોષ્ટકની અંદર x અને y લખી નાખીએ. x ની કિંમત 3, ત્યારે y ની કિંમત આપણને મળી છે 5, અને x ની કિંમત આપણે 10 મૂકી,
ત્યારે y ની કિંમત આપણને મળી 0. તો આ થઈ ગયું પહેલા સમીકરણનું કોષ્ટક. હવે આપણે બીજું સમીકરણ બનાવી એનું કોષ્ટક બનાવીએ. હવે આપણને 7 પેન્સિલ અને 5 પેન આપેલી છે. તો 7 પેન્સિલ છે, એક પેન્સિલની કિંમત x રૂપિયા, તો 7 પેન્સિલની કિંમત 7x થાય. એક પેનની કિંમત અહીંયા પ્લસ જ આવશે કારણ કે બંનેનો સરવાળો જ છે. તો 7 પેન્સિલની કિંમત 7x, એક પેનની કિંમત y રૂપિયા છે, તો 5 પેનની કિંમત 5y રૂપિયા થાય. ટોટલ આપણને કિંમત આપેલી હતી 46, માટે એના બરાબર આપણે 46 લખશું. આ આપણું બીજું સમીકરણ છે. આપણે સમીકરણ રચી દીધા. હવે ઉકેલ મેળવવા માટે આપણે y ને અત્યારે કરતા બનાવશું કારણ કે બંનેમાં સહગુણક છે જ. તો 5y અહીંયા મૂકશું આપણે બરાબર 46 માઇનસ 7x. હવે 5 અહીં ગુણે છે y ની આગળ, સામે જાય તો ભાગે, કારણ કે આપણે y ની કિંમત જોઈ છે એટલે y ને એકને જ રાખવાના. તો 46 માઇનસ 7x એના છેદમાં 5. હવે આપણે આગળની જેમ ગણતરી કરી લઈએ. તો આમાં પણ આપણે એ જ વસ્તુ કરવાની છે. સૌથી પહેલા આપણે શૂન્ય મૂકી દઈએ, તો આ બધું શૂન્ય થઈ જાય. એટલે 46 ભાગ્યા 5 વધે તો એ નહીં ચાલે કારણ કે છેદ ઉડી શકે તેમ નથી. હવે 1 મૂકીએ તો 46 માઇનસ 7 એકુ 7, 46 માંથી 7 જાય તો 39 વધે, એને ભાગ્યા 5 એ પણ નહીં ચાલે. 2 મૂકીએ તો 7 દુ 14, 46 માંથી 14 કાઢીએ તો 32 વધે, એ પણ નહીં ચાલે કારણ કે 32 ભાગ્યા 5, 32 ને 5 વડે ભાગી ન શકાય. તો 3 મૂકીએ આપણે. હવે 46 માઇનસ 21, 46 માંથી 21 જાય તો 25 વધે અને 25 ને 5 વડે ભાગીએ તો 5 આવે, એટલે કે આ કિંમત આપણા માટે બરાબર છે. તો આપણે ભાગી નાખીએ 46 ના 46 માઇનસ 7 તેરી 21 એના છેદમાં 5. 46 માંથી 21 જાય તો કેટલા વધે? તો કે 25 એના છેદમાં 5 બરાબર 5. તો આ આપણને ચાલશે. હવે એવી જ રીતે આપણે પાછા મૂકતા જઈએ. તો હવે તમે તમારી રીતે અહીંયા આપણે 3 કિંમત મૂકેલી છે, આવી રીતે તમે ગણતરી કરીને મૂકી શકો. તો બાકીના જો હવે 4, 5, 6, 7 મૂકશો તો કંઈ નહીં થાય. તો હવે આપણે મૂકવાના છે 8. આવી રીતે તમે ગણતરી કરીને સમજી શકશો. તો 8 હવે અહીંયા આવ્યા 46 છે, જોજો બરાબર. 7 8 56, 46 માંથી 56 નો જાય, 56 માંથી 46 બાદ કરીએ તો 10, નિશાની મોટાની એટલે કે 56 ની એટલે માઇનસ. તો -10 એને ભાગ્યા 5, તો -10 ભાગ્યા 5 એટલે -2. તો આ ચાલશે. તો આપણે આ ગણતરી ત્યાં લખી નાખીએ. તો આ જ ગણતરી આપણે ત્યાં લખી નાખીએ એટલે આપણે -2 કિંમત મળી ગઈ. હવે આપણે કોષ્ટક બનાવી લઈએ. હા, આપણે દર વખતે 2 કિંમત જ લઈએ છીએ. તમે 3, 4 લેવી હોય તો લઈ શકો, પણ ઓછામાં ઓછી 2 હોવી જોઈએ, કારણ કે તો રેખા દોરી શકીએ. તો આપણે 2 જ લઈએ છીએ. તો અહીં આપણે કોષ્ટક બનાવી નાખ્યું. x અને y ની કિંમતો આપણે 3 હોય x ની, તો y ની 5, x ની 8 હોય તો y ની -2. હવે આપણે ગ્રાફ દોરી લઈએ. તો અહીં આપણે ગ્રાફ આપેલો છે, એની અંદર આપણે બિંદુઓ મૂકવાના છે. પહેલા સમીકરણનું પહેલું બિંદુ છે 3 અને 5. તો x ના 3 અને y ના 5, આ x ના 3 અને y ના 5 અહીંયા છે, એટલે ત્યાં બિંદુ મૂકશું. તો આ પહેલું બિંદુ આપણે મૂક્યું 3 અને 5. બીજું બિંદુ છે 10 અને 0, x ના 10 અને y નો 0. આપણે શું કીધું હતું? y બરાબર 0 હોય તો
એ બિંદુ એક્સ અક્ષ ઉપર આવે તો 10 0 એટલે એક્સ ના 10 હોય ત્યાં મૂકવાનું છે, કારણ કે વાય 0 છે એટલે એક્સ ની કિંમત એક્સ અક્ષ ઉપર જ્યાં હોય ત્યાં જ મૂકવાની છે. માટે એક્સ ના 10 છે એ અહીં છે, માટે ત્યાં આપણે મૂકી દેશું. તો આ 10 0 આપણે બિંદુ મૂકી દીધું જે એક્સ અક્ષ ઉપર આવે. હવે એમાંથી પસાર થતી આપણે રેખા દોરી દઈએ. તો અહીં આપણે આ રેખા દોરી દીધી. હવે બીજા સમીકરણના બિંદુઓ આપણે મૂકવાના છે એ મૂકી દઈએ. તો એમાં પણ 3 અને 5 જ છે એટલે એક બિંદુ તો આપણું એક જ રહેશે, મતલબ કે આ જે બિંદુ છે એ બંને રેખા ઉપર છે. આ યાદ રાખજો. એમાં પણ આપણો એક ઉકેલ 3 અને 5 જ હતો, જોજો. હવે આપણે બીજું બિંદુ તો મૂકવાનું છે 8 અને -2 એટલે એક્સ ના 8 અને વાય ના -2. આ એક્સ ના 8 અને આ વાય ના -2 અહીંયા આપણે બિંદુ મૂકવાનું છે. તો આ આપણે મૂકી દીધું. ખાસ યાદ રાખજો 3 અને 5 પહેલી રેખામાં પણ છે અને બીજી રેખામાં પણ છે. તો 3 અને 5 માંથી અને 8 અને -2 માંથી પસાર થતી આપણે રેખા દોરીએ. તો અહીં બંને રેખાઓનું છેદ બિંદુ 3 અને 5 જ છે. આ ધ્યાનમાં રાખજો. અહીં બંને રેખાનું છેદ બિંદુ 3 અને 5 છે, માટે આપણો ઉકેલ 3 અને 5 આવી જાય છે. એટલે કે 3 એટલે એક્સ ની કિંમત, તો એક્સની કિંમત એટલે પેન્સિલની કિંમત. તો પેન્સિલની કિંમત 3 રૂપિયા અને પેનની કિંમત 5 એટલે કે 5 રૂપિયા આવશે. બરાબર જોજો. પહેલી કિંમત હતી એ એક્સની એટલે કે પેન્સિલની હતી, બીજી કિંમત છે એ વાય એટલે કે પેનની હતી. તો પેન્સિલની 3 રૂપિયા અને પેનની 5 રૂપિયા કિંમત આવશે, જે આપણો ઉકેલ છે. અહીંયા આ ઉકેલ હતો એનો. તો આમ આપેલ રેખાનું છેદ બિંદુ 3 અને 5 છે, માટે એક પેન્સિલની કિંમત x બરાબર ₹3 અને એક પેનની કિંમત y બરાબર ₹5. તો આપણે બે ગ્રાફ દોરી લીધા. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. આના આગળના ભાગમાં આપણે જ્યારે ઉદાહરણના અમુક સોલ્યુશન મેળવેલા ત્યારે આ વસ્તુ આપણે જોઈ હતી, છતાં આપણે દાખલાના રૂપમાં જોવાની છે. આ બધા દાખલા એવા છે કે એક દાખલો આપણે કરીએ તો બીજો આપણી જાતે કરી શકીએ એમ છીએ, છતાં પણ આપણે જોઈ લઈએ. હવે અહીંયા જોવાનું શું છે કે એક બિંદુમાં છેદે કે સમાંતર છે કે સંપાતી છે. તો આના માટે આપણે આગળ જોઈ ગયા હતા કે a1/a2, b1/b2 બરાબર જોજો. a1/a2 બરાબર નથી b1/b2. જો આવી રીતે આવી જાય એટલે કે c1 c2 જે હોય પછી, પણ જો આ બંને સમાન ન આવે તો એ રેખાઓ એક બિંદુમાં છેદે. અને આપણે બીજું જોયું હતું કે જો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 ત્રણેય સરખું આવી જાય તો સંપાતી હોય. અને આપણે ત્રીજું એવું જોયું હતું કે a1/a2 બરાબર b1/b2 એટલે કે પેલું બે સરખું આવે પણ c1/c2 એ સરખું ન આવે તો સમાંતર હોય. ધ્યાન રાખજો, આવું હોય તો સમાંતર, આવું હોય ત્રણેય સરખું હોય તો સંપાતી, અને આ પ્રથમ બે સરખા ન હોય તો એક બિંદુમાં છેદે. તો આપણે આ જ ચેક કરવાનું છે
તો જોઈ લઈએ દાખલો. તો અહીં આપણે પહેલા દાખલાની જે રકમ છે 5x ઓછા 4y વત્તા 8 બરાબર 0, 7x વત્તા 6y માઇનસ 9 બરાબર 0. આવા દાખલાની અંદર પહેલા આવી જાય એટલે આપણે ખબર છે કે આ A1 છે, આ B1 છે, આ C1 છે, આ A2 છે, આ B2 છે અને આ C2 છે. ખાસ યાદ રાખજો, જો કોઈની નિશાની માઇનસ હોય તો લખવાની છે, પ્લસ હોય તો લખવાની જરૂર નથી. તો આપણે અહીંયા લિસ્ટ બનાવી નાખીએ. આ રીતે આપણે પહેલા લખી લેવાનું A1 B1 C1 A2 B2 અને C2. હવે જો A1 એટલે કોણ અને A2 એટલે કોણ, તો કે x ના સહગુણક હોય ને એને A1 અને A2 કહેવાય. તો પહેલા સમીકરણમાં x ની આગળ છે 5 એટલે આપણે A1 5, બીજા સમીકરણમાં x ની આગળ 7 એટલે A2 7. એવી રીતે પછી y ની આગળ હોય ને એને B1 કહેવાય અને B2 કહેવાય. તો પહેલા સમીકરણમાં y ની આગળ -4 છે એટલે એને B1 કહેવાય, બીજા સમીકરણમાં y ની આગળ 6 છે એને B2 કહેવાય. અને અચળ પદ, પહેલામાં જે અચળ પદ એટલે કે 8 આપ્યું છે એ C1, બીજામાં -9 છે તે C2. આમ આપણી પાસે બધા મળી ગયા. હવે આપણે ગુણોત્તર બનાવવાના છે બધાના. ગુણોત્તર એટલે ભાગાકાર A1 એના છેદમાં A2, આ રીતે આપણે લખવાનું છે. A1 એટલે 5, A2 એટલે 7. આ એક ગુણોત્તર મળ્યો. હવે બીજો ગુણોત્તર B1 ના છેદમાં B2 નો બનાવશું. જો છેદ ઉડે તો ઉડાડવાના, પણ આમાં નથી ઉડી શકે એમ એટલે આપણે ઉડાડતા નથી. હવે B1 એટલે -4 અને B2 એટલે 6. તો આના છેદ ઉડી શકે એમ છે તો આપણે ઉડાડી દઈએ. માઇનસ ના માઇનસ, છેદ ઉડાડીએ છીએ. 2 દુ 4, 3 દુ 6 બરાબર. જોજો 2 દુ 4, 3 દુ 6 એટલે માઇનસ ના માઇનસ, 2 ના 2 અને 3 ના 3. હવે C1 ના છેદમાં C2, આ C1 એના છેદમાં C2 બરાબર. C1 એટલે 8 અને C2 એટલે 9. હવે એ આપણે એમને લખી નાખીએ અત્યારે માઇનસ. જોકે માઇનસ નીચે ન લખો ને વચ્ચે લખો તો પણ ચાલે. હવે આમાં આપણે એ જોવાનું છે, પહેલું તો તમારે એક વસ્તુ આ જ ચેક કરવાની છે કે A1 A2 અને B1 B2 ની કિંમત સરખી છે કે નથી. તો જુઓ જે અહીંયા તમને સરખી લાગે છે તો કે ના, કેમ કે A1 A2 એટલે કે A1 ના છેદમાં A2 5 ના છેદમાં 7 છે, B1 ના છેદમાં B2 -2 ના છેદમાં 3 છે, માટે સરખું નથી. C1 C2 ગમે તે હોય, પેલા બે સરખું ન હોય તો C1 C2 જોવાની જરૂર જ નથી. તો અહીંયા પેલું બે જ સરખું નથી, માટે આપણે શું વાત થઈ હતી કે A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 સરખું ન હોય તો એક બિંદુમાં છેદે. તો આ એક બિંદુમાં છેદશે એટલે કે આ બંને સમીકરણોનો જો તમે ગ્રાફ દોરશો તો એક બિંદુમાં છેદશે. તો આપણે લખી નાખીએ અહીં A1 એના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2. શા માટે સરખું નથી? તો કે બંને ગુણોત્તરની કિંમત સરખી નથી. એકની કિંમત 5 ના છેદમાં 7 છે, એકની કિંમત -2 ના છેદમાં 3 છે. આમ બંને કિંમત સરખી નથી, માટે A1 ના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2. માટે આપેલ રેખાઓ એક બિંદુમાં છેદે. તો આ રીતે આપણે કરવાનું છે કે આપેલ રેખાઓ એક બિંદુમાં છેદે. આ રીતે દાખલા બધા ગણવાના છે કે એમાં કેટલું સરખું આવે એ જોઈ લેવાનું. તો આપણે આગળનો દાખલો જોઈએ. તો અહીં બીજો દાખલો આપણે આપેલો છે 9x + 3y + 12 બરાબર 0, 18x + 6y + 24 બરાબર 0. મેં તમને આગળ પણ આવું એક કીધેલું કે તમે સમીકરણ જુઓ ને ત્યાં તમને ખબર પડી જશે કે એની રેખા કેવી આવશે. તો અહીંયા તમે એક વસ્તુ, ભલે આપણે ગુણોત્તરથી તો શોધશું જ,
પણ એની પહેલા પણ તમને ખબર પડી જશે કે તમે જુઓ 9 ના ડબલ 18 છે, 3 ના ડબલ 6 છે, 12 ના ડબલ 24 છે. આનો મતલબ કે પેલા સમીકરણ કરતા બીજું સમીકરણ છે એ ડબલ એટલે કે બમણું છે, માટે એને અનંત ઉકેલ હોય એટલે કે રેખા સંપાતી હોય, એટલે કે એક રેખાની ઉપર એક જ રેખા. સંપાતીનો મતલબ કે બંને સમીકરણની બે અલગ અલગ રેખા ન હોય પણ એક જ રેખા બનશે, કારણ કે આ બંને સમીકરણ એક જ કહેવાય. શા માટે? તો કે જો તમે બીજા સમીકરણને 2 વડે ભાગો તો તમને પેલું સમીકરણ જ મળી જાય. માટે બંને સમીકરણ ખરેખર એક જ છે, એટલે બંને સમીકરણની 2 રેખા બનવાને બદલે એક જ રેખા બને. તો આપણે એ જ કહેવાનું છે અહીંયા કે આપેલ જે સમીકરણ યુગ્મ છે એનાથી બનતી રેખાઓ સંપાતી છે. તો આપણે જોઈ લઈએ. પહેલા આપણે A1 B1 C1 A2 B2 C2 લખી નાખીએ. તો A1 એટલે પહેલા સમીકરણમાં x ની આગળ, હવે એ તમને ખબર જ છે, આ છે A1, આ B1, આ C1, A2 B2 અને C2. એટલે આપણે ખબર જ છે કે અહીંયા કોની કિંમત કેટલી છે. તો A1 ની કિંમત આપણા માટે 9, B1 ની કિંમત 3 અને C1 ની કિંમત 12. એવી રીતે A2 ની કિંમત 18, B2 ની કિંમત 6 અને C2 ની કિંમત છે 24. આ રીતે આપણે લખી નાખવાના છે. હવે ગુણોત્તર બનાવવાનો છે. તો A1 એના છેદમાં A2 બરાબર 9 ના છેદમાં 18. છેદ ઉડી શકે એમ છે તો ઉડાડીએ. 9 એકુ 9, 9 દુ 18, એટલે છેદ ઉડી ગયા તો 1 ના છેદમાં 2 આવશે. આવી જ રીતે આપણે B1 એના છેદમાં B2 નો ગુણોત્તર મેળવી લઈએ. B1 B2. B1 આપણા પાસે છે 3, B2 છે 6, આમાં પણ છેદ ઉડશે તો 3 એકુ 3, 3 દુ 6. માટે આપણે ગુણોત્તરમાં આમાં પણ 1 ના છેદમાં 2 લખશું. એવી રીતે C1 એના છેદમાં C2. C1 ની કિંમત છે 12 અને C2 ની કિંમત છે 24. આમાં પણ છેદ ઉડશે. કેટલા ઉડશે? તો કે 12 એકુ 12, 12 દુ 24. એનો મતલબ કે 1 ના છેદમાં 2. તો ત્રણેય ગુણોત્તરની કિંમત કેવી આવી? તો કે સરખી આવી. માટે અહીંયા આપણે લખી શકશું કે A1 એના છેદમાં A2 બરાબર B1 એના છેદમાં B2 બરાબર C1 એના છેદમાં C2. આમ ત્રણેય ગુણોત્તર સરખો આવે તો એ સંપાતી હોય, એટલે આપણે લખી નાખીએ. તો આપેલ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી હોય. તો આ રીતે આપણે આખો દાખલો ગણી શકીશું. આ જ રીત A1 B1 C1 A2 B2 C2 મેળવી લેવાના, પછી ત્રણેય ગુણોત્તર મેળવવાના. જો સરખા આવે ત્રણેય તો સંપાતી, પેલા બે સરખા ન આવે તો એક બિંદુમાં છેદે, અને પેલા બે સરખા આવે પણ ત્રીજું સરખું ન આવે તો બંને રેખાઓ સમાંતર હોય. હવે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. તો ત્રીજા દાખલાની રકમ આપણા માટે છે 6x - 3y + 10 બરાબર 0, 2x - y + 9 બરાબર 0. હવે આપણે મેં કીધું તેમ આગળથી પણ આપણે ચેક કરી શકશું કે આનો ઉકેલ કેવો હોય. તો તમે જોઈ શકો છો કે 2 તેરી 6, અહીંયા કઈ ન હોય તો 1 તો હોય જ કે નહીં. માટે 1 તેરી 3, મતલબ કે x ના ડબલ છે, x ના 3 ગણા છે, y ના 3 ગણા છે, પણ 9 ના 3 ગણા નથી. જો 9 ના 3 ગણા હોય તો 27 હોવા જોઈએ. એટલે કે અચળ પદના 3 ગણા નથી. એનો મતલબ એવો થયો કે ખાલી x ના 3 ગણા છે
અને વાયના 3 ગણા છે તો રેખાઓ સમાંતર હોય. કેમ કે એક્સ અને વાયના ડબલ કે 3 ગણા કે 4 ગણા હોય તો ઉકેલ મળે નહીં. અને ઉકેલ ક્યારે ન મળે? જ્યારે રેખાઓ સમાંતર હોય ત્યારે. તો હવે આપણે દાખલો ગણી લઈએ. તો A1 આપણા માટે 6. હવે તમને ખબર જ હશે A1 કોણ છે? B1 -3 છે, C1 10 છે, A2 2 છે, B2 -1. બરાબર ધ્યાન રાખજો, અહીંયા y ની આગળ કંઈ નથી અને માઇનસ છે. y ની આગળ કંઈ ન હોય તો સહગુણક 1 હોય અને માઇનસ છે માટે -1 લખવાના છે અને C2 આવશે 9. હવે આપણે ગુણોત્તર બનાવી લઈએ. તો A1 એના છેદમાં A2 બરાબર A1 એટલે 6, A2 એટલે 2. છેદ ઉડે છે, 2 એકા 2, 2 તેરી 6. હવે 3/1 એટલે આપણે ખાલી 3 જ લખશું. બરાબર યાદ રાખજો, 3/1 એટલે 3 જ, છેદમાં 1 ન લખો તો ચાલે. એવી રીતે B1 એના છેદમાં B2 તો B1 છે -3 અને B2 છે -1. પેલા તો માઇનસ ઉડી ગયા એટલે કે એ કટ થઈ જાય, માઇનસ ઉડી જાય. 3/1 એટલે 3, કારણ કે છેદમાં 1 લખવાની જરૂર નથી, માઇનસ ઉડી ગયા એ ધ્યાન રાખજો. C1 એના છેદમાં C2, C1 છે 10, C2 છે 9. એનો મતલબ કે આમાં છેદ ઉડી શકે એમ નથી. તો તમે જોઈ શકો છો કે પહેલો અને બીજો ગુણોત્તર સરખો આવ્યો. તો આપણે શું કીધું હતું કે પહેલો અને બીજો ગુણોત્તર સરખો આવે તો સમાંતર હોય. તો આપણે અહીંયા લખી નાખશું A1 એના છેદમાં A2 બરાબર B1 એના છેદમાં B2. કેમ? તો કે આ બંનેના ગુણોત્તર સરખા છે. અહીંયા તમે બરાબર નથી, C1 એના છેદમાં C2 એટલે કે C1 C2 આના જેટલું નથી. આ બંને સરખા છે પણ C1 C2 એના જેટલું નથી એટલે બરાબર નથી એમ લખવાનું છે. તો આ રીતે હોય તો આપણે શું કહી શકીએ? તો કે આપેલ સમીકરણ યુગ્મથી રચાતી કે બનતી રેખાઓ સમાંતર હોય. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો અને 2 દાખલા જે હતા એ પૂરો થઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલો આવી જ રીતે છે, થોડોક જ ફરક છે, એ જોઈ લઈએ. ત્રીજો દાખલો છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 ની કિંમત પરથી નક્કી કરો. આ તો વધારે સહેલું છે, કારણ કે આની અંદર તમારે સુસંગત છે કે નહીં તો આપણે આગળના ભાગમાં શીખી ગયા કે જો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 નથી, એટલે કે A1 છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2, આવું આવે એટલે કે એને એક ઉકેલ હોય તો પણ સુસંગત છે. અને A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2 ત્રણેય સરખું આવે તો એ સંપાતી હોય અને એને અનંત ઉકેલ હોય તો પણ સુસંગત છે એમ કહેવાય. પણ જો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 આવે પણ C1 ના છેદમાં C2 જે હમણાં આપણે ત્રીજા દાખલામાં આવ્યું એવું આવે તો એ સુસંગત નથી. આટલું જ યાદ રાખવાનું છે, બાકી કંઈ છે નહીં. આપણે દાખલો ગણી નાખીએ. તો આપણા ત્રીજાના પહેલા દાખલાની રકમ છે 3x + 2y બરાબર 5, 2x - 3y બરાબર 7. હવે આ પ્રમાણિત સ્વરૂપમાં નથી માટે આને પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવા પડશે. તો પ્રમાણિત સ્વરૂપમાં લખી પછી જ આપણે A1, B1, C1 એની કિંમત મેળવશું. તો પ્રમાણિત સ્વરૂપમાં લખવા એટલે 5 ને આ બાજુ લઈ લેવાના પહેલા સમીકરણમાં, બીજા સમીકરણમાં 7 ને આ બાજુ લઈ લેવાના. તો 3x + 2y, 5 આ બાજુ આવે તો કેવા થાય? માઇનસ બરાબર 0. એવી રીતે બીજું સમીકરણ છે 2x - 3y - 7 બરાબર 0.
હવે બરાબર થઈ ગયું. જુઓ, આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય અથવા વ્યાપક સ્વરૂપ કહી શકીએ આપણે. હવે આપણે A1 B1 C1 મેળવી જ લઈએ. તો A1 આપણા માટે છે 3, B1 છે 2, C1 છે -5, A2 છે 2, B2 છે -3 અને C2 છે -7. તો આ રીતે આપણને પેલા કિંમત એની મળી ગઈ. બરાબર છે. હવે આપણે ગુણોત્તર બનાવવાનો છે એ બનાવી લઈએ. તો A1 એના છેદમાં A2, આમાં પણ આગળ કર્યું એ જ કરવાનું છે, બરાબર 3/2. એવી રીતે B1 એના છેદમાં B2 બરાબર 2 એના છેદમાં -3. એવી રીતે C1 ના છેદમાં C2 બરાબર -5 છેદમાં -7. માઇનસ માઇનસ કાઢી નાખીએ તો 5/7. હવે આપણે જોવાનું શું હતું કે ગુણોત્તર એકેય સરખા છે. મેં પહેલા શું કીધું હતું, પહેલા બે જ ગુણોત્તર જોવાના, પછી ત્રીજાની વાત કરીએ. તો આ બે ગુણોત્તર સરખા નથી, ત્રીજો ગમે તેવો હોય એની હારે આપણે લેવા દેવા નથી. પણ આપણા માટે પહેલા બે ગુણોત્તર સરખા નથી, માટે આપણે કહી શકશું સુસંગત છે. યાદ રાખજો, પહેલા બે ગુણોત્તર સરખા ન હોય તો એનો એક ઉકેલ મળે, એટલે કે એક બિંદુમાં આ રેખાઓ છેદે, માટે એ સુસંગત છે. સુસંગત ક્યારે ન કહેવાય? જ્યારે સમાંતર હોય તો આમ A1 ના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2. માટે આપેલ સમીકરણ યુગ્મ છે તે સુસંગત છે. તો માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે આપણે બીજો દાખલો આવી જ રીતે કરવાના છે. બધા જોઈ લઈએ બીજો દાખલો. અને સુસંગત છે કે નહીં એ ન સમજાતું હોય તો આની આગળનો ભાગ જોઈ લેજો, એમાં સમજાવેલું જ છે. તો બીજાની રકમ છે 2x - 3y = 8 અને બીજું સમીકરણ છે 4x - 6y = 9. હવે આપણે A1 B1 C1 એ લખતા પહેલા પ્રમાણિત સ્વરૂપ નથી, જુઓ, કારણ કે 8 અને 9 બરાબરની સામેની બાજુ એ છે, એને આ બાજુ લઈ આવવા પડશે. તો આપણે પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખું છું. માટે 2x - 3y -8, શું કામે 8 આ બાજુ લઈ આવ્યા એટલે -0. એવી રીતે 4x -6y હતા, 9 ને આ બાજુ લઈ આવ્યા એટલે -0. હવે આપણે A1 B1 C1 લખી નાખીએ. તો A1 આપણા માટે છે 2. જુઓ, x ની આગળ પહેલા સમીકરણમાં 2 છે, B1 -3 છે, C1 -8 છે. પછી A2 4 છે, B2 -6 છે અને C2 -9 છે. હવે આપણે ગુણોત્તર મેળવી લઈએ. તો A1 A2, 2 ના A1 એટલે 2, A2 એટલે 4, છેદ ઉડી શકે એમ છે તો ઉડાડી દઈએ. 2 એકુ 2, 2 દુ 4. માટે ગુણોત્તર આવશે 1/2. તો પેલો ગુણોત્તર આપણા માટે 1/2 આવ્યો. હવે આપણે B1 B2 કરી લઈએ. તો B1 ના છેદમાં B2, B1 એટલે -3, B2 એટલે -6, માઇનસ માઇનસ ઉડી જાય અને 3 એકુ 3, 3 દુને 6, 3 એકુ 3, 3 દુને 6 બરાબર યાદ રાખજો. માઇનસ માઇનસ ઉડી જશે એટલે 1/2 આવશે. તો આ પેલા બે ગુણોત્તર તો સરખા આવી ગયા. હવે ત્રીજો આવે તો સંપાતી એટલે કે સુસંગત છે, પણ જો ત્રીજો સરખો ન આવે તો સુસંગત નહીં થાય. તો આપણે જોઈ લઈએ ત્રીજો. C1 ના છેદમાં C2, C1 એટલે -8 અને C2 એટલે -9. માઇનસ માઇનસ આપણે ઉડાડીએ તો 8/9. ત્રીજો ગુણોત્તર સરખો નથી આવ્યો,
માત્ર પેલા બે જ ગુણોત્તર સરખા છે તો સુસંગત નથી. માટે અહીંયા લખશું A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2. જુઓ બંને ગુણોત્તર સરખા આવી ગયા. પેલા 1/2 1/2, પણ ત્રીજો ગુણોત્તર સરખો નથી એટલે બરાબર નથી C1 ના છેદમાં C2. તો જ્યારે આવું હોય ત્યારે આપણે શું લખતા હતા કે જ્યારે પહેલા બે ગુણોત્તર સરખા આવે પણ ત્રીજો સરખો ન આવે તો સુસંગત નથી. સુસંગત નથી એટલે કે આ સમીકરણોનો ઉકેલ મેળવવા જાવ તો ન મળે. એટલે કે આની રેખાઓ દોરો ને ગ્રાફમાં તો સમાંતર આવે. તો અહીં ત્રીજા દાખલાની રકમ છે 3/2 x વત્તા 5/3y બરાબર 7, 9x ઓછા 10y બરાબર 14. હવે અપૂર્ણાંક છે અહીંયા A1 B1, તો આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એ પણ આપણે લખી નાખશું. હવે પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડશે એટલે 7 અને 14 ને આ બાજુ લઈ આવવા પડશે. એટલે હવે હું સીધું લખી નાખું છું. 7 આ બાજુ આવશે તો માઇનસ થશે અને 14 આ બાજુ આવશે તો એ પણ માઇનસ થશે. તો આપણે આ બંને સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખ્યા. 3/2x વત્તા 5/3y -7 બરાબર 0, 9x ઓછા 10y -14 બરાબર 0. હવે આપણે A1 B1 અને C1 લખી નાખીએ. તો A1 આપણા માટે 3/2 આવશે, જોજો બરાબર. B1 5/3 આવશે. B1 5/3 આવશે. C1 -7 આવશે. A2 9 આવશે. B2 -10 આવશે અને C2 -14 આવશે. આ રીતે આપણે બધા સહગુણકો લખી નાખ્યા. હવે ગુણોત્તર લખી નાખીએ. હવે A1 A2. A1 એટલે 3/2. A2 એટલે 9. હવે તમને ખબર છે અંશનો છેદ ક્યાં જાય તો કે છેદમાં. અંશનો છેદ ક્યાં જાય? અંશમાં. છેદમાં. અંશનો છેદ છેદમાં જાય. માટે 3/3 અને 2 છે એ નીચે જશે અને 9/9 ગુણાકારમાં આવી જશે. બરાબર યાદ રાખજો. અંશનો જે છેદ હતો એ ક્યાં ગયો? છેદમાં. એટલે 2 નીચે વહી જાય અને ગુણાકારમાં 9 ની સાથે આવે. હવે આમાં છેદ ઉડે તો ઉડાડવાના, તો ઉડી શકે એમ છે, તો આપણે છેદ ઉડાડી દઈએ. જેમ કે 3 એકુ 3, 3 તેરી 9, છેદ ઉડી ગયા. હવે ઉપર 1 વધ્યા, નીચે 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય તો કે 6. માટે આનો ગુણોત્તર આવ્યો 1/6. બરાબર જોજો. એવી જ રીતે આપણે B1 એના છેદમાં B2 નું કરશું. B1 ના છેદમાં B2. B1 એટલે 5/3 એના છેદમાં B2 છે -10. આમાં પણ અંશનો છેદ ક્યાં જાય તો કે છેદમાં. બરાબર જોજો. પેલા માઇનસ છે એને વચ્ચે લખી નાખું છું, કારણ કે નીચે માઇનસ હોય કે ઉપર માઇનસ હોય વચ્ચે જ ગણાય, એટલે કે બેયના માઇનસ જ ગણાય, એટલે વચ્ચે લખીએ છીએ. 5/5, 3 ક્યાં જશે તો કે નીચે, એટલે 3 એને ગુણ્યા 10. છેદ તો અહીંયા પણ ઉડશે તો ઉડાડી દઈએ. 5 એકુ 5, 5 દુ 10. હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો ઉપર 1 જ છે, નીચે 3 દુને 6, પણ કેવા તો કે આગળ માઇનસ છે એટલે અહીંયા માઇનસ મૂકી દેશું. આગળ માઇનસ છે એટલે માઇનસ. એ માઇનસ તમારે ત્યાં ન મૂકવા હોય તો તમે ઉપર પણ મૂકી શકો છો. તો અહીંયા -1/6 આવ્યો. હવે આપણે C1 ના છેદમાં C2. C1 ના છેદમાં C2 મેળવવાના છે. એ છે -7 છેદમાં -14. માઇનસ માઇનસ નીકળી જાય એટલે 7/14. છેદ ઉડાડીએ તો 7 એકુ 7, 7 દુ
14, 7 એકુ 7, 7 દુ 14. આમ આનો ગુણોત્તર 1/2 આવ્યો. તો અહીં એક પણ ગુણોત્તર સરખો નથી, ધ્યાન રાખજો. તમને આ અને આ સરખો લાગશે પણ છે નહીં, કારણ એક પ્લસ છે એક માઇનસ છે. માટે આપણે લખશું કે A1 એના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2. આ બે સરખું ન આવે તો પછી ત્રીજાની જરૂર જ નથી તમારે. પહેલું સરખું આવે તો જ જરૂર છે. એટલે પેલું બીજું આ બે ગુણોત્તર સરખા નથી, એનો મતલબ C1 C2 જે હોય એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. માટે આપણે શું કહી શકશું કે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે, કારણ કે જો પેલો ગુણોત્તર સરખો ન હોય એટલે કે પેલો બીજો તો એને એક ઉકેલ મળે, માટે સુસંગત છે. તો માટે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. તો આપણે ત્રીજા દાખલામાં પહેલો બીજો ત્રીજો દાખલો આપણે ગણ્યા. હવે ચોથો અને પાંચમો, ચોથો દાખલો છે એ આ ટાઈપનો છે. આમાં પણ આપણે 11 ને આ બાજુ લઈ આવવાના, 22 ને 11 આવશે તો માઇનસ થશે, 22 આવશે તો પ્લસ થશે, કારણ કે માઇનસ છે. અને આ જ રીતે કરવાનું છે. ગુણોત્તર ક્યાં સરખા આવે છે કે નહીં આપણે ખબર છે. જો ત્રણેય ગુણોત્તર સરખા આવે, બરાબર યાદ રાખજો, જો ત્રણેય ગુણોત્તર સરખા આવે તો એ સુસંગત છે. પેલા બે ગુણોત્તર સરખા ન આવે તો પણ સુસંગત છે, પણ પેલા બે ગુણોત્તર સરખા આવે ને ત્રીજો સરખો ન આવે તો એ સુસંગત નથી. એટલે હવે તમે ચોથો અને પાંચમો ગણવાની કોશિશ કરજો. જો થાય તો સારું, જો ન થાય તો તમે મને મેસેજ કરીને પણ કહી શકશો કે આ બે દાખલામાંથી કોઈ દાખલો થાય છે અથવા નથી થતો. કારણ કે તમારી પાસે પાઠ્યપુસ્તક હશે એટલે કે ટેક્સ્ટ બુક, તો એની પાછળ આન્સર આપેલા જ હશે, એમાં લખેલું હશે સુસંગત છે કે નહીં. તો તમે ગણી અને જોઈ શકશો. અને જો ન તમારી કીધે થાય અથવા તમારો જવાબ પાઠ્યપુસ્તક કરતાં અલગ હોય તો મને તમે મેસેજ કરીને પણ કહી શકશો કે આ દાખલો નથી થતો. અથવા આપણે નેક્સ્ટ પાર્ટ કરશું ત્યારે ચોથો અને પાંચમો દાખલો કરી લેશું. જો તમારી કીધે થઈ જાય તો આપણે કરવાની જરૂર નથી. હવે બાકીના જે દાખલાઓ છે એ આપણે આગળના ભાગમાં જોઈશું.